વેપારીઓના અલગ અલગ વ્યક્તિઓના નંબર જે છે એ વ્યવસાયિક દ્રષ્ટિકોણથી ન્યૂઝપેપરની અંદર કોઈ અલગ અલગ કલરથી મૂકવામાં આવતા. એમાં આ કેસનું અન્ય નામ યલો પેજ તરીકે પણ ઓળખવામાં આવે. ટાટા પ્રેસ જે ખાનગી કંપની હતી, એ પ્રેસના માલિકોએ પોતાની બુકની અંદર યલો પેજમાં આવા પ્રકારના જે કહેવાય નંબરોને મૂક્યા. સરકારે એમની વિરુદ્ધમાં જે કહેવાય ફરિયાદ કરી અને કહ્યું કે આવા પ્રકારની સત્તા એટલે કે અખબારોની અંદર, ન્યૂઝની અંદર કોઈ પણ પ્રકારની બાબતના મોબાઈલ નંબર અને વ્યક્તિની માલિકી રાખવી એ માત્ર ને માત્ર સરકારનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટ પાસે જ્યારે આ કેસ પહોંચે છે ત્યારે સુપ્રીમ કોર્ટ કહે છે કે વ્યવસાયિક જાહેરાતો કરવી એ કોઈ પણ પ્રકારની માલિકી અંતર્ગત આવતું નથી. એ દરેક ભારતના નાગરિકનો અધિકાર છે અને આ અધિકાર એ વ્યવસાયિક જાહેરાતનો અધિકાર અનુચ્છેદ નંબર 19(1)(a) અથવા ક અંતર્ગત રહેલો છે. સુપ્રીમ કોર્ટે કીધું કે આવી કોઈ પણ ખોટી અને ભ્રામક જાહેરાતો શરીરને નુકસાન પહોંચાડે, આરોગ્યને નુકસાન પહોંચાડે તેવી હોય તો એ વ્યવસાયિક જાહેરાત અનુચ્છેદ 19(1) અંતર્ગત ગણવામાં નહીં આવે. હવે તમે યુટ્યુબ જોતા હો તો તમે એમાં નીચે જોજો કે એક સુપ્રીમ કોર્ટે આપેલું છે, લખેલું છે કે જ્યારે તમે કોઈ પણ પ્રકારની જાહેરાત પૈસા દઈને કરતા હોય, મારી કંપની હોય ને હું તમને કહું લ્યો આવડા 10,000 રૂપિયા મારી પ્રોડક્ટના તમારે વખાણ કરવાના છે, તો તમારે નીચે લખવું પડશે કે સ્પોન્સર્ડ, કે પૈસા આપીને જે કહેવાય આ એડ જે કહેવાય હું કરાવડાવું છું, એના પ્રોડક્ટના વખાણ કરું છું, તમારે સ્પોન્સરનું ટેગ આપવું પડશે. આ સુપ્રીમ કોર્ટનો નિયમ છે અને આ નિયમ આપણે જોવા જઈએ તો ટાટા પ્રેસ વિરુદ્ધ મહાનગર ટેલિકોમથી લઈને હમદર્દ દવાખાના કેસ, સાથોસાથ પતંજલિની જે મેટર હતી બધીને ભેગી કરો ત્યારે તમને ખબર પડે કે ટાટા પ્રેસનો આ આખો કેસ, આખું સ્ટેટમેન્ટ એની સાથે સંબંધિત છે અનુચ્છેદ 19(1) એટલે કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે